ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી। તવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતું 500થી પણ વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શન 300, સિનિયર સિટીઝન 500, સુકન્યા ખાતું 100, વીમા પોલિસી, ડિજિટલ ખાતા 300 તથા 18 વર્ષથી નાના બાળકોના ખાતા 10 અને સોલર રજિસ્ટ્રેશન 55, કુરિયર રજિસ્ટર, સ્પીડ પોસ્ટ, રોડની 200થી પણ વધુ સહિતની સુવિધા તવરા ગામ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામ એ હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલ તો ઠેકાણા નથી। તવરા ગામની વસ્તી 15,000થી પણ વધુ ધરાવે છે। ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામમાં લોકોનો આક્રોશ આજરોજ ગામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરિત હાલતમાં 10x10ના રૂમમાં કપડું બાંધીને છતના સ્લેબના પોપડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીને પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ગામમાંથી આવેલ લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે એ સુધી મુશ્કેલ બની ગયું છે। ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ ભાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા 2 વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાનના સ્લેબમાં પણ તિરાડો પડી ગઈ છે જેને લઈને પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડર લાગે છે। એક તરફ તવરા ગામ ટાઉન પ્લાનિંગમાં સમાવેશ થયો છે ત્યારે હાલ તો તવરા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહી છે। તવરા ગામના સ્થાનિક રાજકીય આગેવાનો પર પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આપને ગામની સ્થાનિક પ્રાથમિક સુવિધાઓથી જ આપણે ગામને વંચિત રાખો છો તો આવનાર સમયમાં વળી તકે તવરા ગામને એક યોગ્ય ખૂબ જ જરૂરી છે। કાપડના એ મારીને ચલવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગમાં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે। ગામની વસ્તીને સોસાયટી જોતા 15થી 20 હજારની વસ્તી જેવું ગામ બની ગયું છે પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બેહાલ જેવી છે। ડીપીએમને વધારે પૈસા ફાળવવા ભાડા પેતે તો આ રીતને અમારે જર્જરિત પોસ્ટ ઓફિસમાં બેહવું પડે। ગામ લોકો કોઈ આવવા રાજી નહીં જર્જરિત પોસ્ટ ઓફિસમાં જેથી કરીને અમને પોસ્ટ ઓફિસ સારી બનાવી આપે એવી વિનંતી। આ અગાઉ તમે રજૂઆત કરી પોસ્ટ ઓફિસ માટે? આ કઈ રીતે કરી તમે? આ અગાઉ અમે રજૂઆત કરી પણ કોઈ અંધાધૂંધી ચાલે છે પોસ્ટ ઓફિસમાં તો અમારે શું કરવાનું? પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી 10,000 ઉપરની છે જેથી કરીને અમને સુવિધા મળે એ અમારો આભાર માનું છું। લગભગ 12થી 15 હજારની વસ્તી ધરાવતું આ ગામ છે। અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં। બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં 10x10માં જે જર્જરિત મકાન છે ક્યારે પડી જશે એ કોઈને ખબર નથી એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માનો કે સ્પીડ પોસ્ટ છે, આરપીડીએ છે, કોઈ ટપાલ છે, આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જડેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે। અગાઉ છેલ્લા 10 વર્ષથી માંગ છે આ ઘર અટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી, આ ઘેર પેલા ઘેર, એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે, વારંવાર એની અદલા બદલી થતી હોય।